તો આજે આપણે એસઆઈપી કેલ્ક્યુલેટર જોઈએ, જે તમે મિનિમમ 500 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. અને જો તમે એસઆઈપી કરો છો 500 રૂપિયાથી, તો તમે લોંગ ટર્મ સુધી રાખો ને તો તેમાં તમને પ્રોફિટ સારું દેખાશે. તો આજે આપણે 5 વર્ષ, 10 વર્ષ, 15, 20, 25 અને 30 વર્ષનું 500 રૂપિયાની એસઆઈપીનું કેલ્ક્યુલેશન કરશું, જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ, પ્રોફિટ ગેઇન અને ટોટલ આપણે ચેક કરશું. ઠીક છે, તો જોઈએ આપણે 500 રૂપિયાથી પહેલાં. ઠીક છે, આપણે 10% ઇન્ટરેસ્ટ પર રાખ્યું છે. આના ઉપર જ આપણને ગેઇન થાય છે. આપણે મિનિમમ 10% પર રાખ્યું છે અને આને આપણે 5 વર્ષ કરવા છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો 5 વર્ષમાં આપણે 30,000 રૂપિયા જમા કર્યા છે અને ટોટલ 9,000 રૂપિયાનું આપણને ગેઇન થયું છે. તો આ તમારું ઉપર જે છે એ 39,042 એ મેઇન બેલેન્સ છે, જે આપણે ઇન્વેસ્ટમેન્ટ સાથે પ્લસ થઈને દેખાડે છે. ઠીક છે, હવે અહીંયા આપણે 500 રૂપિયા જ રહેવા દે 10% ઇન્ટરેસ્ટ પર. 5ની જગ્યાએ હવે આપણે કરીએ 10 વર્ષ. 10 વર્ષ કર્યું તો આપણે 60,000 રૂપિયા આપણે ભરેલા છે અને 43,000 આપણું ગેઇન થયું છે. ઠીક છે, તો 1,03,000 રૂપિયા આપણને મળે છે. અને આજે તમે ચાર્ટ જોવો છો બાજુમાં, એ પણ તમે જોઈ શકો છો કે આ ઉપરનો જે ભાગ છે એ છે પ્રોફિટ આપણું, અને નીચેનું અમાઉન્ટ છે ને એ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. ઠીક છે, તો હવે આપણે જોઈએ 500 રૂપિયા પર 10% ઇન્ટરેસ્ટ સાથે 15 વર્ષ. ઠીક છે, તો આપણે 90,000 રૂપિયા આપણે ભરેલા છે. 1,20,000 રૂપિયા જેટલું આપણને ઇન્ટરેસ્ટ મળ્યું છે. તો 2,09,000 રૂપિયાનું આપણને ટોટલ થાય છે. ઠીક છે, તો હવે આપણે કરીએ 500 રૂપિયા ઉપર 10% ઇન્ટરેસ્ટ પર 20 વર્ષ. જો આ ઉપરનું જે ભાગ છે ફટાફટ ગેઇન થાય છે. ઠીક છે ને, આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઓછું થતું જાય છે. ઓછું થતું જાય એટલે આપણને ઇન્ટરેસ્ટ વધારે મળે છે, એમાં ગભરાતા નહીં પાડે તમે. તો 1,20,000 જેટલું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 20 વર્ષમાં, અને 2,60,000, 65,000 જેટલું આપણને પ્રોફિટ થયું છે. તો 20 વર્ષમાં આપણું બજેટ થાય છે 3,83,000 રૂપિયાનું. તો આ આપણું પ્રોફિટ હવે જો કેવું ફટાફટ વધતું જાય છે. હવે આપણે એ જ અમાઉન્ટ પર 25 વર્ષ કરે તો આપણે 1,50,000 રૂપિયા આપણે ભરી દીધા છે. બરાબર, 1,50,000 રૂપિયા ભર્યા, એમાં 5,20,000 જેટલું આપણે પ્રોફિટ થાય છે. 6,70,000 જેટલું આપણું ટોટલ અમાઉન્ટ થઈ જાય છે 25 વર્ષમાં. 30 વર્ષ હવે આપણે ફાઇનલ કર્યા તો આપણું જો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં વયું ગયું દેખાતું જ નથી. હવે આ ઉપરનું આપણું ઇન્ટરેસ્ટ વધી ગયું તો આપણે ટોટલ 30 વર્ષમાં 1,80,000 રૂપિયા આપણે ભરીએ છીએ. અને ગેઇન જુઓ 900 ગુણા પ્લસ થઈ ગયો, 9,60,000 અને 11,00,000, 11,50,000 રૂપિયા સુધીનું આપણું બજેટ 30 વર્ષમાં થઈ જાય છે. ઠીક છે, તો આ હતું 500 રૂપિયાનું એસઆઈપીનું કેલ્ક્યુલેશન, જે 30 વર્ષમાં થાય છે. હવે આમ આપણે કરીએ ને તો અહીંયા ખાલી તમે ધ્યાન દો 9,60,000. આમાં ખાલી જો માર્કેટ 1% પર વધી ને તો અહીંયા ડાયરેક્ટ 4,00,000 રૂપિયાનું પ્રોફિટ થઈ જાય. જોયું, આ જ છે એસઆઈપીની ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આવી.